જંબુસર તાલુકાના પ્રસિદ્ધ કાવીકંબોઈ ગામે આવેલ પવિત્ર યાત્રાધામ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે શનિવારે અમાસના પાવન અવસરે દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સ્તંભેશ્વર મહાદેવ મંદિરની ખાસિયત એ છે કે તે દિવસમાં 2 વાર સમુદ્રના પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ જાય છે અને ઊંટ આવતા ફરીથી તેના દર્શન થાય છે। કુદરતના અદ્ભુત ચમત્કારને નિહાળવા અને અમાસના દિવસે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। લોકવાયકાની શ્રદ્ધા એવી માન્યતા છે કે અમાસના પવિત્ર દિવસે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે। ગતરોજ શનિવારે અમાસનો વિશેષ સંયોગ હોવાથી સવારથી જ મંદિર પરિસર હર હર મહાદેવના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। દર્શનાર્થીઓએ જણાવ્યું કે સમુદ્ર વચ્ચે આવેલા પવિત્ર ધામમાં દર્શન કરવાથી આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે અને મહાદેવ પ્રત્યેની અખંડ આસ્થા વધુ મજબૂત બને છે। આજે માણસના કલ્યાણ માટે આપણા સનાતન ધર્મમાં તીર્થોની વિશેષ મહિમા આપણે કહેવામાં આવી છે। કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતનું દુઃખ હોય તો એ તીર્થ સ્થાનનું જો સેવન કરતો હોય તો એને 100% એના દુઃખો દૂર થતા હોય છે। આપણા સનાતન ધર્મમાં તીર્થમાં સ્નાન કરવાનો બહુ મોટો મહત્વ હોય છે અને આપણે જે સ્થળ ઉપર બેઠા છે એ સ્થળ મહીસાગર સંગમ તીર્થના નામથી આખી દુનિયામાં વિખ્યાત છે। સ્કંદ મહાપુરાણ એવા ઘણા બધા ગ્રંથોમાં મહીસાગર સંગમ તીર્થનો મહિમા આપણને જોવા મળે છે। એની અંદર એવું લખવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ મહીસાગર સંગમ તીર્થમાં સ્નાન કરીને ભગવાન સ્તંભેશ્વર મહાદેવની પૂજા કરશે તો એને પ્રયાગમાં 7 વખત, પુષ્કરમાં 9 વખત અને પ્રભાસમાં 11 વખત જવાનો જે પુણ્યફળ છે એ પુણ્યફળ આ જગ્યાએ પ્રાપ્ત થશે। કોઈ પણ દોષનો પિતૃદોષ જો હોય તે પણ એનો દોષ દૂર થશે। આજે આ યોગનો લાભ લેવા માટે ગુજરાતભરમાંથી હજારો તીર્થયાત્રી અહીં પરમાત્માના દર્શન કરવા, સ્નાન કરવા માટે અહીં આવ્યા છે। આજે વાપીથી લગભગ 700 લોકોએ અહીં આવીને સ્નાન કર્યા છે। ત્યાર પછી બીજા વડોદરા, સુરત, ભરૂચ દરેક સ્થળો ઉપરથી ભગવાન શિવના આશીર્વાદ લેવા માટે મહીસાગર સંગમ તીર્થમાં સ્નાન કરીને આપ પોતાને ધન્ય અનુભવવા માટે અહીં હજારોની સંખ્યામાં આજે ભાવિકો આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, જંબુસર।